તકલીફમાં હતું? મારી ગાદી ખસી ગઈ હતી અને પગમાં દુખાવો, અહીંથી ઘૂંટી તક દુખાવો, ચેસલી આંગળી તળકનું, અને પાછળની આ ગોઠણની પાછળ ચાલવામાં ઊભો ન રહી શકું, ખાલી 2 મિનિટ ઊભો રહી શકું, અને વાંકો વાંકો આમ રહું, અને આ બાજુ ઝૂકી ગયેલું, શરીર આમ ત્રાહું વચ્ચેથી બહાર નીકળી આમ ગયું હતું ને? ઝૂકી ગયેલું. હા, ઝૂકી ગયેલું. એવું કેમ કરતા થયું હતું? હવે ખબર રહી કે નહોતી ખબર રહી? નહોતી રહી કે હું થઈ ગયું. ધીમે ધીમે દર્દ હતું, બહાર બધી દવા લીધી, હા, ધીમે ધીમે કાંઈ મેળ પડ્યો નહીં, કાંઈ મજા આવી નહીં. MRI કરાવ્યો હતો ને? MRI કરાવ્યો, મેં તમને MRI બી દેખાડ્યો. એમાં મારી નસ દબાતી હતી, 5 મિનિટ પહેલા મણકાની વચ્ચેથી ગાદી ખસી દબાતી હતી, અને એટલી બધી બહાર આવી ગઈ હતી ને શરીર આખું આમ ત્રાહું ત્રાહું થઈ ગયું આગળ હતું. ઝૂકેલું. હા, ત્રાહું થઈ ગયું હતું. પછી મેં વિડીયો જોયો તમારો, હા, વિડીયો જોતા તમે કીધું અહીંયા સારું થયા, એક વિઝિટ મારી જોઈએ. પછી તમે મને એમ કીધેલું કે 3 જ વારનું જો સારું લાગે તો આપણે આગળ વધશું, નહીં લાગે તો પછી તમારે ડાયરેક્ટ ઓપરેશન ફાઇનલ જ હતું. ઓપરેશનના 1.5 લાખ રૂપિયા કીધા હતા, અને 30-35 હજારની દવા, એટલે પોણા 2 લાખ રૂપિયા કીધા દીધું હતું. એ કઈ પછી જ અહીંયા આવ્યા પછી જ અહીંયા આવ્યા હતા. પછી હવે 5મી 6ઠી વારમાં બહુ ફરક પડી ગયો. અત્યારે હું કેમ છે? અત્યારે એકદમ રેડી. હાલો ને એકવાર. પહેલા આમ હતો, આમ આ ઝૂકી ગયું હતું, આ અંદર ગયું હતું, વચ્ચેથી આમ બહાર નીકળી ગયું ને? આમ ઝૂકી ગયા, આમ હતો, પહેલા આમ હતો. ધીમું ધીમું હાલવું પડતું ને પાછું, આમ થોડુંક હાલવું એટલે મારે કસરો પડ્યો હોય ને, આ ઉકળો હોય ને તોય બેસી જવું પડતું હતું. બેસી જાવ, પછી 10 મિનિટ થાય ને પછી રાગે પડે, પછી પાછું હાલવા માંડવાનું, પછી દુખવા માંડતું ને પછી બેસી જવું, ઘડીક ઊભું રહી જવું, કાં કોકની ગાડીઓ નામ તે કોઈ આમાં ભૂલી જવાનું. ગમે એ કચરો હોય તોય આપણે હા, બેસી જવું. ગાળ હોય, વરસાદ હોય, ચોમામાં કપડાં બગડતા હતા, બેસી બેસી જવું પડે ને તો મેળ નો આવતો, તો મને આમ રોવાઈ જતું હતું કે હું કરું. બહુ દુખાવો થાય. બહુ દુખાવો થાય. હવે તમે અગરબત્તી કરો ને તમારે આમ આમ ટેકો લેવો પડતો, અગરબત્તી આમ આમ કરવી પડતી. હા, કેટલો ટાઈમ એવું વાંચ્યું? હવે એવું તો 12-13 મહિના થઈ ગયા. કોઈ દવાખાનું બાકી નથી પીવું. નવસારી હાર્ડવેરમાં જે જામતળ હાર્ડવેર, આ બધા વીકી નાખ્યા, બધું વીખીને હા. B12 ના ઇન્જેક્શન બહુ ખાધા, કે કાંઈ મેળ ન આવ્યો. મેં કીધું નહીં મેળ પડે. હવે અત્યારે ફૂલ માર્કેટમાં ફૂલનું કામ કરો છો? હા, તો ફૂલ માર્કેટમાં આટો મરે આખો? હા, હવે તો આટો બટો બધું મરાય, એકદમ રેડી. સીધા હાલ્યા જાવ એમનો? એકદમ હાલ્યા જાય. ભેંસું ગાય દો છો? દોયલું પાટલો મેકીને, પાટલો મેકો પડે, હા, એટલે ડાયરેક્ટ હેઠળની હેઠે બી પછી થઈ ગયું હોય તો હવે બીક લાગે. હા, સારું થઈ ગયું એટલે પહેલાં તો હું ધરતી બેસી જતો હતો, પગ ઊંચું થઈ ગયો. ત્યાર ન થતો કેમ? આપણે સીધા નતો પગ શું ઓછો થાય? કોઈ દવા લીધી આપણે? નહીં, કાંઈ નહીં, કોઈ દવાની નહીં, કાંઈ નહીં. હવે તો એકદમ રેડી આવ, જલ્દી આમ કીધું નંતર આમ પગ આપજો. હા, એલા પેલું તો એમનામે સીધું ન રહેવાતું. ના, આમ થતું જ નહીં. રાહા થઈ જતા. મારી આમ થતું, હા. મારી બળતરા થઈ ગઈ હતી. હા, એ મારી હોત તો હમણાં તમને બધું કે હું થઈ ગયું, બહુ તકલીફ, ખાટલામાં પડ્યો હતો. એટલેથી પહેલી વાર હારે આવ્યા હતા. મારો એક્સરે લેતો હું, તમે એક્સરે જોઈ લેજો અંદર કેટલું નસ દબાય છે, કાણું આમ દેખાય કેમ દબાય છે. ખબર છે? સેલિબ્રિટી કે શેપ મારી ગયા આમથી. 12 mm જેટલું બહાર આવી ગયું હતું. હા, આમ 1 સેન્ટીમીટર કરતા વધારે કહેવાય. હા, મારે એક્સરે એવું તો હું લેતો આવું તમ તાર, તમે અંદર જોઈ લેજો ફરીથી. અને અત્યારે એવું લાગે ફરીથી પાડી લઉં, એમાં જ લખી લઉં. લખેલું જ છે ને. હવે તમે ગુગરા જેવા કામ કામ ખોટો ખર્ચો કરો? થોડું વસ્તુ રહે. દર વખતે શરીર થોડુંક સીધું થતું જતું. અત્યારે એકદમ સીધું છે. દવા વગર, ઇન્જેક્શન વગર, ઓપરેશન કાંઈ નહીં, દવા કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, આયુર્વેદ કાંઈ નહીં, કાંઈ ખાધું મોઢામાં ક્યાં નાખ્યું? કાંઈ નહીં, કાંઈ વસ્તુ જ અહીંયા આવ્યો, એક બે વાર આવો એટલે દુખે તો ખરી. ત્યાં કામ કરી એટલે 1-2 વાર તો દુખે, એટલે માણસને એમ થાય કે ઓહ ત્યાં દુખે, હજી ફેર નહીં. પણ 2-3 વાર તો અહીંયા આવો પછી એવું લાગે ધીરે ધીરે આ વસ્તુ હોય ને ધીરે ધીરે થોડું સારું થવાનું છે. ઓપરેશનની વસ્તુ હોય, ધીમે ધીમે મહેનત કરીએ ત્યારે જ થવાની છે. થાય એ મહત્વનું છે. થઈ ગયું, રેડી થઈ ગયું, એકદમ સખત જોરદાર.